हरे राम 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 हरे हरे। हरे 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 कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। राम 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 हरे हरे। हरे राम जय हो। राम राम हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। कमलनाथ पटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमुक्तिकं करतले। वेणुकरे कंकणम् सर्वांगे हरिचन्दनं सुललिता कंठे च मुक्तावली। गोपास्त्री परिवेष्टितो विजयते। गोपालचूडामणि शंभो चरणे पड़ी मागो घड़ीए घड़ी कष्ट कापो। दया करी शिव दर्शन आपो। शंभो शा
શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો સદા છો કરનારા તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા હું તો મંદે મતી તમારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગુ ઘડી ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. ચંદ્રએ સ્તુતિ કરી છે, ભગવાન શિવની પૂજા કરી છે. નમસ્તે રુદ્રમન્યવ ઉતોદય ખવે નમઃ બાહુભ્યામ ઉતદય નમઃ. શિવનું પૂજન અર્ચન કર્યું. સમાચાર આપ્યા છે કે કનખલ ક્ષેત્રની અંદર યજ્ઞ છે, બધાને આમંત્રણ છે. તમને આમંત્રણ નથી? નહીં, અમને આમંત્રણ નથી મળ્યું. શંકરે કહ્યું કે ચંદ્ર, મને ખબર છે એ દક્ષ અમારી સાથે બદલો લેવા માટે સભાની વચ્ચે દક્ષની ગેરસમજ થઈ. એને એવું થયું છે કે મેં એનું અપમાન કર્યું, આજે મારું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો અને મને એમાં આમંત્રણ નથી. અંગે ભસ્મ સ્મશાન નિચોડી સંગે રાખો સદા ભૂત ટોળી અંગે ભસ્મ સ્મશાન નિચોડી સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો દયા કરી ભોળા દર્શન આપો. શંભુ શરણે પડી માંગુ ઘડી ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. હું તો એકલ પંથી પ્રવાસી મારો આત્મ કેમ ઉદાસી. હું તો એકલ પંથી પ્રવાસી છતાં આત્મ કેમ ઉદાસી.
થાક્યો મથી રે મથી કારણ જડતું નથી સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ ગંગ કી તરંગ માલ નિર્મલ નિર્ગાજે लोचन त्रय लाल लाल चंदन की घोरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी महर साजे शैल स्वरूप संविशाल जटाजूट चंद्रभाल शैल शुंभ संविशाल जटाजूट चंद्रभाल गंग की तरंग माल निर्मल निर्गाजे लोचन त्रय लाल लाल चंदन की गौरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी महर साजे मुंडन की कंठमाल विरशत हृदय खुशाल स्फटिक झाल रुद्रमाल हरदयाल राजे डम 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 डमरुवाद डम 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 डमरुवाद नाद वैद सरसुजाद शंकर महाराज याद तांडव नाचे धीरे भोले महाराज याद तांडव नाचे એટલો બધો ક્રોધ છે શંકરને જાણે કે સૃષ્ટિનો વિનાશ થઈ જશે એક હાથમાં ત્રિશૂલ એક હાથમાં ડમરું અને શંકરે જ્યાં નૃત્યની શરૂઆત કરી કે તો કૈલાશ પર્વત ખડભડી ગયો પર્વતોની ટેકરીઓ નીચે પડવા બ્રહ્માંડ ડોલી ગયું હાહાકાર મચી ગયો કે થાય છે શું કોઈને કઈ સમજાતું નથી હે દાદિલાંગ દાદિલાંગ હે દાદિલાંગ દાદિલાંગ દિનગત દિલાંગ બાજક ભુજંગ મધુર વિષ્ણુ કમર બાંધે હે સવિનાદાર શારદાય રાધે ये बम 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 डमरुवाद नाद वेद स्वर सुसाद शंकर महाराज राज तांडव नाचे ये बम 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 डमरुवाद नाद वेद स्वर सुसाद शंकर महाराज राज तांडव नाचे रे नीरे भोले महाराज राज तांडव नाचे ભગવાન શંકરને એટલો બધો ક્રોધ હતો અને શંકરે જ્યારે તાંડવ કર્યું ડમરું વગાડ્યું અને ડમરુનો નાદ થયો ને તો એમાંથી ને અલગ અલગ શબ્દ નીકળ્યા કેવા શબ્દ નીકળ્યા અનિઉણ રુલરુક ऐ ओम ऐ ओज हयवरट यमगणनम जभय गणदश कपय शशश इति महेश्वराणि सूत्राणि આમાં 14 મહેશ્વર સૂત્ર નીકળ્યા તમામ ઋષિઓ બધા દોડી દોડીને આવ્યા અને શંકરના ડમરૂમાંથી ને આ જે બધા શબ્દ નીકળ્યા બધાએ ઝીલી લીધા ને પોતાના હૃદયમાં સ્થાપિત કરી અને એમાંથી આખી સંસ્કૃત ભાષા બની ऐ ओण रेल ओ ऐ ऐ ऐ तत ओ हयवरट लोम लोम रह विलोम छाजे यमगणनम जमय जमय कट कट ढल घनाशु फट 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 कर पधार सर सर साधे
ધાધિલાંગ ધાધિલાંગ ધીમ દિગ ધીમ તક દિલાંગ ધાધિલાંગ ધાધિલાંગ ધીમ દિગ ધીમ તક દિલાંગ બાજત મૃદંગ મયુર વિષ્ણુ કંવર માજે ડમ 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 ડમરુવાદ નાદ વેદ સરસ જાદ શંકર મહારાજ યાદ તાંડવ નાચે ધીરે ભોલે મહારાજ યાદ તાંડવ નાચે ચાંદર જમા ધમ ધમ ભૈરવ ધમા કબની શંખ વાગે એ જગ 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 મગાટ તક 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 તેલ રાત નવ રાત તક તાર અને શંકરને એટલો ક્રોધ હતો ને આજુબાજુની જે કાંઈ પર્વતોની ટેકરી હતી બધી પડવા લાગી એમાં એક એવી ટેકરી હતી એના ઉપર કઈ અસર નથી થતી એના ઉપર કોઈ જાતની અસર નહીં શંકરે વિચાર કર્યો કે મારો આટલો ક્રોધ આખું બ્રહ્માંડ ડોળી ગયું આ ટેકરીને શું કામ કઈ નથી થતું અને શંકરે પોતાની ત્રીજી આંખ ખોલીને અગ્નિની શેડ નાખી છે અને અગ્નિનો પ્રવાહ જે પેલી ટેકરી ઉપર ગયો તો કોઈ અસર નહીં ટેકરી એમ ના બોલી જાણે કે શંકરની સામે દાંત કાઢે છે પોતાનું હાથની અંદર રહેલું પિનાક નામનું ત્રિશૂળ હતું એનો ઘા કર્યો પ્રહાર કર્યો પણ છતાંય ટેકરી ઉપર કોઈ અસર નહીં ત્યાં તો શંકરે મસ્તક ઉપરની જટા ખોલી હાથમાં જટા લઈને જટાનો ત્યાં ઘા કર્યો ને ત્યાં તો કડાકો થયો અને કડાકાની સાથે પેલી ટેકરી હતી નીચે પડ્યા જ્યાં શંકરે પોતાની જટા ખોલી જેવી જટા ખોલીને તો એમાંથી એક વીર અને ભદ્ર આવો એક પુરુષ પ્રગટ થયો કદાવર હતો પહાડી હતો આવીને શંકર પાસે ઉભો રહ્યો કહ્યું છે કે મારું નામ શું અને મારું કામ શું શંકરે કહ્યું તું દેખાવમાં વીર છો પણ છતાંય ભદ્ર એટલે કલ્યાણકારી છો એટલા માટે તારું નામ છે વીરભદ્ર અને જાઓ તમારી માતાએ કણખલની અંદર પોતાના દેહનો ત્યાગ કર્યો છે જ્યાં દક્ષે યજ્ઞ કર્યો છે એ યજ્ઞનો તમે વિધ્વંસ કરો અને વીરભદ્ર કૈલાશ પર્વત ઉપરથી નીકળે છે પોતાનો રથ તૈયાર કર્યો ને રથની અંદર ઘોડા નહીં સિંહ જોડેલા કેટલા તો કે 20,000 સિંહ જોડ્યા છે કેવો હશે વીરભદ્ર 20,000 સિંહને જોડી અને આવે છે કનખલ ક્ષેત્રમાં જ્યાં દક્ષે યજ્ઞનું આયોજન કરેલું હતું અને એટલો બધો હતો જાડો પહાડી ઊંચો કદાવર કે આ મંડપમાં તો અંદર પ્રવેશ કરી શકે એમ હતો નહીં પણ વીરભદ્રએ વિચાર કર્યો કે આમે વિધ્વંસ જ કરવાનો છે એવું કઈ જરૂરી નથી કે આપણા મંડપમાં નીચેથી ને જવું મારે તો વિધ્વંસ કરવાનો છે અને વીરભદ્રએ આવીને જ્યાં સમિયાણું હતું આખું યજ્ઞનું એ બધું એક હાથે આમ ઉપાડી અને સીધો ઘા કરીને નાખી દીધું રિલાયન્સમાં બધું ઉડાડીને જવા દીધું એ બાજુ હાહાકાર મચી ગયો બધા ઋષિઓ બધા દોડીને ભાગવા માંડ્યા પકડી લીધા બધાને શિવનું જ્યારે અપમાન થયું ત્યારે જે કોઈ હસતા હતા દાંત કાઢતા હતા કોઈ મૂછે તાલ દઈને અપમાન કરતા હતા બધાને કંઈક ને કંઈક સજાઓ આપી કોઈની મૂછું ખેંચીને કાઢી લીધી કોઈની દાઢી ખેંચી લીધી કોઈના દાંત પાડી નાખ્યા છે બધાને કંઈક ને કંઈક દંડ આપ્યો બધા દોડીને ભાગવા ગયા છેલ્લે દક્ષને પકડ્યો એ દક્ષ હાથમાં આવ્યો વીરભદ્રના અને જેવો વીરભદ્રના હાથમાં આવ્યો એટલે વીરભદ્રે વિચાર કર્યો કે આ દક્ષે હવન કરેલો છે તો બીડું તો હોમવું જ પડશે એ દક્ષને પકડી અને ખેંચીને ધડને માથું કરી નાખ્યા અલગ ધડ ફેંકી દીધું ને માથું લઈને હવનકુંડની પાસે આવ્યો અને મંત્ર બોલ્યો ઓમ દક્ષાય સ્વાહા ઇદમ દક્ષાય નમઃ આ જે કઈ હતું એ બધું દક્ષનું છે ઇદમ નમઃ મારું કાંઈ નથી દક્ષનો સ્વાહાકાર કર્યો માથું હોમી દીધું યજ્ઞનો વિધ્વંસ કર્યો દક્ષને પૂરું કરી નાખ્યું અને આવે છે વીરભદ્ર કૈલાશ પર્વત ઉપર શંકર ભગવાનને કહ્યું કે પ્રભુ તમારી આજ્ઞા પ્રમાણે મેં યજ્ઞનો વિધ્વંસ કર્યો અને તમારા શસ્ત્રનું પૂરું કરી નાખ્યું બીડું હોમી દીધું શંકર ભગવાને કહ્યું કે વીરભદ્ર
મેં માત્ર યજ્ઞનો વિધ્વંસ કરવાનું કહ્યું હતું, ગમે એમ તો એ મારા સસરા હતા, એને મારવાની જરૂર નથી તારે, તમે છતાંય આગળ વધી ગયા, તમને પાપ લાગશે, હવે તમે પ્રાયશ્ચિત કરવા માટે નીકળો. અને વીરભદ્ર પ્રાયશ્ચિત કરવા નીકળ્યા. શંકર ભગવાન આવે છે કનખલ ક્ષેત્રમાં, જ્યાં દક્ષનો યજ્ઞ કુંડ હતો. કુંડ પાસે સતીનો જે કાંઈ દેહ પડેલો હતો થોડો ઘણો, એમને સતીના દેહને ઉપાડે છે ખંભા ઉપર લઈ, અને શંકર ભગવાન કૈલાશ પર્વત ઉપર સતીના દેહને લઈ જાય. પણ હવે પ્રશ્ન એ હતો કે એ વખતે તારકાસુર એમને એવો વરદાન, એવો આશીર્વાદ હતો કે શંકરના દીકરાથી જેનું મૃત્યુ થાય, શંકરના દીકરા સિવાય કોઈ એને મારી ન શકે. અને ત્યારે દેવતાઓએ વિચાર કર્યો કે વિષ્ણુ ભગવાન વિચાર કરે છે કે જો શંકર ભગવાન આ સતીને હમણાં કૈલાશ પર્વત ઉપર લઈ જશે, ત્યાં પર્વત ઉપર લઈ જશે એટલે ફરી પાછા એને જલની અંજલિ છાંટીને હમણાં એને સજીવન કરશે ને સતી તો જીવતા થઈ જશે, પણ પત્ની તરીકે નહીં રાખે, એને તો મા તરીકેનું સ્થાન આપેલું છે, એટલે સતીના જીવનમાં તો એનું દુઃખ રહેશે. અને બીજું કે આ તારકાસુરને વરદાન છે, શિવના પુત્રથી જેનું મૃત્યુ છે, અને એટલા માટે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા આપી. શંકર ભગવાનને પણ ખબર ના પડી એમ સુદર્શન ચક્રએ સતીના દેહના ટુકડા કર્યા. સતીના દેહના ટુકડા થયા છે અને 52 ટુકડા થયા, અને જે જગ્યાએ માતાજીના ટુકડા પડ્યા ત્યાં માતાજીની પીઠ બંધાણી. હવે 52 પીઠ માતાજીની આપણી આ પૃથ્વી પર, આપણા ગુજરાતની અંદર જેમ માં ભગવતીનું હૃદય પડ્યું તો અંબાજી તરીકે ઉત્તર ગુજરાતમાં અંબાજીનું મંદિર છે ને, એ માતાજીનું હૃદય છે. કોઈ જગ્યાએ માતાજીના વાડ પડ્યા તો એ મહાકાળી તરીકે માતાજી પૂજાણા. માતાજીના હાથના કંકણ જ્યાં પડ્યા એ આશાપુરા તરીકે પ્રગટ થયા. આ માતાજીના અલગ અલગ ઘણા બધા સ્વરૂપો થયા. અને શંકર ભગવાન કૈલાશ પર્વત ઉપર આવે, જોવે તો સતીનો દેહ નથી. ક્રોધ આવે ને જ્યાં શ્રાપ આપવા માટે જાય ત્યાં તો વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને કહ્યું છે કે આપ ક્રોધ નહીં કરો, આ કાર્ય મેં કર્યું છે. શંકરને શાંત કર્યા છે. અને બધા દેવતાઓએ આવીને શંકર ભગવાનને કહ્યું કે પ્રભુ હવે તમે જ યજ્ઞનો પુનરુદ્ધાર કરો. અને શંકર ભગવાન પાછા કનખલ ક્ષેત્રમાં આવે છે. શંકર ભગવાને યજ્ઞનો પુનરુદ્ધાર કર્યો અને દક્ષને સજીવન કર્યો. દક્ષ યજ્ઞનો પુનરુદ્ધાર કર્યો છે. દક્ષનું ધડ મળી ગયું પણ માથું નથી મળતું. પછી શંકર ભગવાને એમના પાર્ષદોને કહ્યું કે જાઓ ઉત્તર દિશામાં જે કોઈ જીવ તમને પેલા મળે એનું માથું તમે લઈ આવો. અને એક બોકડો મળે છે, બોકડાનું માથું લઈ આવે છે અને દક્ષના ધડ ઉપર એનું મસ્તક રાખે છે અને શંકર ભગવાને એને સજીવન કર્યો. જલની અંજલિ છાંટી અને દક્ષને સજીવન કર્યો. અને હવે દક્ષની બુદ્ધિ છે ને ઠેકાણે આવી, શંકરને ઓળખી ગયા અને હવે સ્તુતિ કરવી છે, સ્તુતિ કરવી છે. ને બોલવા માટે ગયો ને ત્યાં તો બે બે કરે છે. હવે ભગવાનને ઓળખી ગયો, સ્તુતિ કરવી છે પણ હવે વાણી નથી. ક્યાંક આપણું એવું ન થાય. દક્ષ જેવું એક કથા આપણી છે કે અત્યારે ભગવાને મને તમને જીભ આપી છે ને વાણી આપેલી છે ને, ત્યાં ભગવાનની સ્તુતિ કરી લેવી. અને જ્યાં આપણને સમજાશે ત્યાં તો આપણે બોકડામાં જન્મ લઈ લીધા હશે. કહેવાનો ભાવાર્થ એ છે કે આપણી વાણી નહીં હોય પાછા મનુષ્ય અવતાર ક્યારે મળે એની ખાતરી નથી કાંઈ.